18 લાઈવમાં આપનું સ્વાગત છે। સુખધામ હવેલી ખાતે રે હોલી રસિયા ફૂલ ફાગ મનોરથ રંગી ચંગી ઉજવાયો। વૈષ્ણવોનું ઘોડાપુર મટ્યું। શહેરના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડના વૈષ્ણવોના હબ વ્રજ સમાન પ્રભુ શ્રી દ્વારકાધીશ સુખધામ હવેલીના પ્રાંગણમાં તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્ય પાદ ગોસ્વામી 108 શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ કાંકરોલી યુવરાજો અબોલ પશુ પ્રેમી પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના સાનિધ્યમાં મનોરથી દિવેશભાઈ પરીખ અશોકભાઈ બાપુ બહાદરપુરવાળા પરેશભાઈ પરીખના સહયોગથી સુખધામ વિલાસ વૃંદના ગાયક કલાકારો દ્વારા બરસાને की छोरी है नंद गौ का छोरा है द्वारकाधीश की देख छटा मेरो मन मोही गयो लटपटा જેવા વ્રજના મધુર રસિયાનું ગાન કરીને આગવું આકર્ષણ જમાવ્યું હતું। પૂજ્ય ડોક્ટર વાગેશ કુમારજી મહારાજ દ્વારા ડફ વગાડીને બંને યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદય દ્વારા તેરે લાલા ને રંગ ડાલા તેરે લાલા ને રંગ ડાલા એમ વૈષ્ણવ ઉપર ફૂલોની વર્ષા વરસાવી હતી। હજારોની સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવ વ્રજ ભક્તો બની ગોપ ગોપીઓ બની વ્રજના નૃત્યાંગનો કરીને અનેરો આનંદ લીધો। પૃષ્ટિ સંપ્રદાયમાં ફાગોત્સવ દરમિયાન 40 દિવસ પ્રભુ પાસે માંગવાનો વ્રજ ભક્તોનો અધિકાર આપ્યો છે અને પ્રભુ તેમની મનોકામના આજે પણ પૂર્ણ કરે છે। આ પ્રસંગે યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ સંખેડા દશાલાડ સમાજના મહિલા અગ્રણી દક્ષાબેન પ્રકાશચંદ્ર શેઠ અનેકવિધ વૈષ્ણવ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સુખધામના સમર્પિત સેવકો ખડે પગે રહીને સુંદર આયોજન દ્વારા કાર્યક્રમને પાર પાડ્યો હતો। કૃષ્ણ વંદે જગતગુરુ ફાગણ મહિનાના વિશિષ્ટ ઉત્સવ સમાના રસિયા આજે સુખધામ વાઘોડિયા રોડ વડોદરામાં અભૂતપૂર્વ રીતે આનંદ સભર ઉજવવામાં આવ્યું। અનેક વૈષ્ણવોએ પોતપોતાના ભાવો રજૂ કર્યા, અનેક વૈષ્ણવોએ પોતપોતાની ભક્તિ પ્રભુના ચરણોમાં સમર્પિત કરી। આ મહા મહિનો પ્રભુના વિભિન્ન ક્ષેત્રમાં પ્રભુની ભક્તિમાં પ્રભુની સેવામાં વિવિધ પ્રકારના ઉલ્લહના અમારા બ્રજ ભાષામાં એક કહેવત છે ઉલ્લહના, એનો મતલબ છે કે ટોન્ટિંગ કરવું। પ્રભુને અનેક પ્રકારથી ટોન્ટ મારવાની પદ્ધતિ, એનું નામ છે રસિયા। અને એ રસિયા આજે વડોદરા સુખધામ મંદિરના આંગણે અતિ ભવ્ય રીતે ખૂબ સુંદર રીતે ઉજવવામાં આવ્યું। સમગ્ર વૈષ્ણવોને આ 40 દિવસના ખૂબ વધામણા આપું છું, ખૂબ શુભકામના પાઠવું છું અને પ્રભુના ચરણોમાં એવી અભ્યર્થના કરું કે દરેક ભક્તની હૃદયની અંદર એમના ચરણ પધરાવીને એમના પર કૃપાની અભિવૃષ્ટિ કરે, એ જ અભ્યર્થના સાથે વિનંતી।